એક વાત યાદ આવે છે મને, મેન્સ આર ફ્રોમ માર્સ એન્ડ વુમન્સ આર ફ્રોમ વિનસ. એટલે બંનેના છે કે ને અલ્ટિટ્યુડ જ અલગ અલગ છે, અને જ્યારે થિંકિંગ પાવર જ અલગ અલગ હોય તો મેચ થવાનું કેવી રીતે? પણ છતાં બી કહું છું, છતાં બટ ઓપોઝિટ એટ્રેક્ટ. યસ, ઓપોઝિટ એટ્રેક્ટ. બેઉ વચ્ચે જનરેશન ગેપ છે, પ્રોબ્લેમ બી છે, છતાં બે વચ્ચે પ્રેમ પણ છે, કારણ કે ઓપોઝિટ એટ્રેક્ટ છે, રાઈટ. ને એના કરતાં પણ વધારે બંને છે ને, જો બંનેની સ્ટ્રેન્થ અને વીકનેસને સમજી લે, દાખલા તરીકે વાઈફને બોલવું છે, રાઈટ, તો હું સાંભળું. મારી લિસનિંગ કેપેસિટી પુરુષની ઓછી જ હોય છે, બટ ઇફ આઈ લિસન્સ તો શી વિલ ગેટ કમ્પ્લીટ. એને પ્રોબ્લેમનું સોલ્યુશન નથી જોઈતું, સ્ત્રીને જોઈએ છે કે કોઈ મને સાંભળે. એવી રીતે પુરુષને એવું નથી જોઈતું કે એને કોઈ સલાહ આપે. હવે સ્ત્રીને એમ લાગે છે કે હું એને મદદ કરું છું, કારણ કે એક સ્ત્રી બીજી સ્ત્રી સાથે વાત કરતી હોય તો સલાહ આપે, રાઈટ. એટલે પુરુષને સલાહ નથી જોઈતી, એને એમ જ છે કે હું મારો પ્રોબ્લેમ જાતે ફેસ કરી લઈશ, હું સોલ્યુશન લાવી દઈશ. એમાં